દાંતા તાલુકાના કેટલાક ગામડા અતિ પછાત છે, જેના વિકાસ માટે અગાઉના સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કેટલાક ગામડાઓ દત્તક લેવાયા હતા, જે પૈકી ઝંબેરા એક ગામ છે જ્યાં આદિવાસી લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને આંતરડિયાળ વિસ્તારમાં વસતા આ આદિવાસી લોકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે ઝંબેરા ગામ ખાતે 2 દિવસીય સેવા સેતુનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત કરવામાં આવ્યો, જેમાં 400 ઉપરાંત લાભાર્થીઓએ સરકારની વિવિધ 10 જેટલી યોજનાઓનો લાભ લીધો। માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને 3 ગામો અમીરગઢનું કરમદી, દાંતાનું રીછડી અને જંબેરા આ 3 ગામો દત્તક લીધેલા હતા અને એના પછી સરકારની જેટલી પણ યોજનાઓ લોન્ચ થઈ છે એ તમામ યોજનાઓનું સેચ્યુરેશન ગામમાં થાય એના માટે ક્લાસ 1 કક્ષાના અધિકારી એમની ટીમ સાથે દરેક ઘરમાં સર્વે કરીને દરેક યોજનાની અંદર ગેપ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ ગેપ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ્સ વગેરે મેળવીને આજે અને કાલે 2 દિવસનું કેમ્પ કરીને ગામની અંદર કોઈ પણ લાભાર્થી કોઈ પણ યોજનામાંથી બાકી ન રહી જાય એના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। સાહેબ પેલું પાણી કેળું દૂર છે, પાણી નજીક જોઈ જાય અને ગાડી ને આવે એકથી રસ્તા કરાવના અને લાઇટ કરાવની હે, હવે લાઇટ નથી, બાકરો મારે જંગલમાં જાનવરોમાં બીક લાગે, એમાં પડી લેવા જાવ તો બીક લાગે ભાઈ, તેમને નજીક પડી હોય એ મદદ કરજો, રસ્તો હવાડ કરજો, લાइट ऑन भी है, पानी बोर के रहो सरकारी कोई